आजा। कैसा रहा काम का पहला दिन? अच्छा था। अच्छा था? हाँ। दीदी, आप गर्भनिरोधक गोलियां लेती हैं? हाँ, क्यों? नहीं, वो गांव में बुआ जी कहती थी कि सर टकराने से सर पे सींग निकल आते हैं, या फिर फल का बीज खा लिया तो पेट में पेड़ उगेगा, है ना? और ये भी कहती होगी कि गर्भवती औरतों को नदी नहीं पार करनी चाहिए। बुआ जी तो ये भी कहती होंगी कि लड़कियों को नौकरी नहीं करनी चाहिए। तुम तो करती हो। बुआ जी की सब बातें कब से मानने लग गई। यूं ही रह मत मानो, गोली की सच्चाई को जानो। नए जमाने की गर्भ निरोधक गोलियां हैं आसान, असरदार और भरोसेमंद। तभी तो विश्व भर में करोड़ों महिलाओं को है गोली में विश्वास। નમસ્કાર, ન્યૂઝ ફોકસ સાથે હું છું નેહા પંચાલ। બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ચંદ્રયાન 3નું થયું સફળ પ્રક્ષેપણ। શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બપોરે 2:35 કલાકે કરાયું લોન્ચિંગ। ચંદ્રયાન 3 અપેક્ષિત કક્ષામાં સટીક રીતે થયું સ્થાપિત। રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ ઇસરોને આપ્યા અભિનંદન। સ્પેસ એપ્લિકેશન સેન્ટર લેબોરેટરીના ઉપકરણો સાથે ચંદ્રયાન 3 અવકાશની યાત્રાએ। ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ બાદ ઇસરો ચીફ એસ સોમનાથને કહ્યું, ચંદ્રયાન 3એ ચંદ્ર તરફ આરંભી યાત્રા। તો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું, ટીમ ઇસરોએ ભારતને કર્યું છે ગૌરવાન્વિત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચંદ્રયાન 3ના સફળ પ્રક્ષેપણની ઐતિહાસિક પળના બન્યા સાક્ષી। 23 થી 24 ઓગસ્ટની વચ્ચે ચંદ્રયાન 3ની ચંદ્ર પર ઉતરાણની સંભાવના। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ તરીકે થયા સામેલ। ભારતીય સેનાની 3 પાંખની ટુકડીએ ફ્રાન્સની સેના સાથે સાધ્યો કદમતાલ। સારે જહાં સે અચ્છા ધૂન પર કરાઈ માર્ચ। ભારતીય રાફેલ લડાકુ વિમાનોએ લીધો ફ્લાય પાસ્ટમાં ભાગ। ફ્રાન્સ યાત્રાના બીજા દિવસે ફ્રાન્સની ખ્યાતનામ હસ્તીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત। તમામ મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા। થોડી જ વારમાં એલએસી પેલેસમાં થશે પરંપરાગત સ્વાગત। રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરશે બેઠક। બિપરજોય વાવાઝોડા અસરગ્રસ્ત રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા 240 કરોડના રાહત પેકેજની જાહેરાત। 10% વધુ નુકસાન ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે ₹25,000ની સહાય। કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતોને અપાશે નુકસાનીનું વળતર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય। ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્વયે વિનામૂલ્યે અપાશે પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ। ગુજરાતના 11,000થી વધુ ગામોમાં સ્વામિત્વ યોજના અન્વયે ડ્રોન સર્વે કામગીરી કરાઈ પૂર્ણ। રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 71 તાલુકાઓમાં વરસ્યો વરસાદ। નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 4 ઇંચ કરતાં વધુ વરસાદ। તો રાજ્યના કુલ 207 જળાશયોમાં 50%થી વધુનો જળસંગ્રહ। સરદાર સરોવર ડેમ 61%થી વધુ ભરાયો। દિલ્હીમાં ઉતર્યા યમુનાના નીર, પણ દિલ્હીની પૂરગ્રસ્ત સ્થિતિમાં સુધાર નહીં। અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થતા લોકો ભોગવી રહ્યા છે હાલાકી। રાજઘાટ અને આઈપીઓ સુધી પહોંચ્યું યમુનાનું પાણી। તો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, અનુરાગસિંહ ઠાકુર અને જયરામ ઠાકુરે હિમાચલના પૂરગ્રસ્ત વિસ્તારનું કર્યું હવાઈ નિરીક્ષણ। સમાચાર વિગતવાર। ચંદ્રયાન 2ના લોન્ચિંગના 3 વર્ષ 11 મહિના અને 23 દિવસ પછી ભારતે ચંદ્રયાન 3 મિશન લોન્ચ કર્યું છે। રોકેટ LVM-3 M4 દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 કલાકે અવકાશમાં મોકલવામાં આવ્યું છે। 16 મિનિટ પછી ચંદ્રયાનને રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ચંદ્રયાન 3 અવકાશયાનમાં 3 લેન્ડર રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે।
લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24મી ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પરીક્ષણ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરતા આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા ઇસરોએ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે. આ સાથે જ માટી અને ધૂળનો પણ અભ્યાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. ચંદ્રયાન 3ના સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ ઇસરો ચીફ એસ સોમનાથને સમગ્ર દેશને અભિનંદન આપતા કહ્યું કે ચંદ્રયાન 3 એ ચંદ્ર તરફની પોતાની યાત્રા આરંભી દીધી છે. તો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે ભારત માટે આ ગૌરવની ક્ષણ છે અને ટીમ ઇસરોએ ભારતને ગૌરવાન્વિત કર્યું છે. 170 by 36,500 kilometer was his intended target orbit, and it is precisely there now. And let us wish all the best for the Chandrayaan 3 craft to make its further orbit racing maneuvers and travel towards moon in the coming days. So let me wish all the very best to Chandrayaan 3 for its further journey towards moon. A launcher vehicle being carried on the carriage of a bicycle, without any remorse, without any slightest embarrassment. That is because Vikram and his team had faith in themselves, faith in India's potential, faith in India's acumen. And today, here, we are vindicating and we are reiterating India's indigenous capabilities, living up to the ideal of Atmanirbhar Bharat. And before I conclude, ladies and gentlemen, as Mother India enters into the next 25 years of this Amrit Kal, she pledges to play a leading global role in the emerging world scenario of 21st century. ઇસરોએ આજે દેશને ગૌરવાન્વિત કર્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ચંદ્રયાન 3 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચંદ્રયાન 3નું સફળ પ્રક્ષેપણ થતાં દેશવાસીઓ અને ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. એક ટ્વીટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતે અંતરિક્ષ અન્વેષણમાં વધુ એક મીલનો પથ્થર સાબિત કરતા ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. ઇસરો ટીમ અને બધા લોકો જેઓએ આ ઉપલબ્ધિને હાંસલ કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો હોય તેઓને હાર્દિક અભિનંદન. આ અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં પ્રગતિ તરફ દેશની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ચંદ્ર મિશનની સફળતા માટે મારી શુભકામનાઓ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વીટમાં કહ્યું કે ચંદ્રયાન 3એ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. ચંદ્રયાન 3એ દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉપર લઈ જઈને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે તેમના કાર્યાલયથી ચંદ્રયાન 3નું લોન્ચિંગ નિહાળ્યું હતું. સમગ્ર ભારત દેશ માટે ગર્વની ક્ષણમાં મુખ્યમંત્રી પણ સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત જે વિશ્વ સિદ્ધિઓ મેળવી રહ્યું છે તેમાં આ ચંદ્રયાન 3 લોન્ચિંગ વધુ એક સીમાચિહ્ન બન્યું છે. મુખ્યમંત્રીએ મિશન ચંદ્રયાન સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. આજે ઇસરો દ્વારા ચંદ્રયાન 3નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. જ્યારે ચંદ્રયાન 3માં અમદાવાદથી સ્પેસ એપ્લિકેશન સેન્ટર લેબોરેટરીના કેટલાક ઉપકરણો સાથે અવકાશની સફરે રવાના થયું છે. ત્યારે સેકના ડિરેક્ટર નિલેશ દેસાઈ સાથે દૂરદર્શન સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમારે ખાસ વાતચીત કરી હતી. इसरो स्पेस एप्लीकेशन सेंटर अहमदाबाद के डायरेक्टर श्री नीलेश देसाई जी, जिनके साथ हम जानेंगे चंद्रयान मिशन हम क्यों कर रहे हैं, क्या क्या चुनौतियां हैं और किस तरह से इसको निपटने के लिए हम आगे बढ़ रहे हैं और ऐसे मिशन हमें क्यों करने चाहिए, इसके बारे में हम उनसे बात करेंगे. इस मिशन का सबसे बड़े चैलेंज के बारे में बात करें तो आपके नजरिए से इसकी सबसे बड़ी चुनौती क्या है? जैसे जब हमने चंद्रयान 1 लॉन्च किया था 2009 में, उस समय हमारे पहली चुनौती ये थी कि कैसे चंद्र तक पहुंचे और फिर ल्यूनर ऑर्बिट इंसर्शन जिसको बोले, तो वो हमने उस समय हासिल किया था. तो उस समय उसकी उत्सुकता बहुत थी कि चंद्र की ऑर्बिट में हम जा पाते हैं कि नहीं. चंद्रयान 2 के टाइम हमको उत्सुकता ये थी कि हम लैंडिंग कैसे करा पाएंगे. ऑफ कोर्स हमको सफलता नहीं मिली, बट जैसा कि मैंने बताया
90% तक तो हम सफल हो ही चुके थे। इस बार लैंडिंग करना, सॉफ्ट लैंडिंग करना, वो तो हमारा मुख्य उद्देश्य है ही। तो उसके बारे में हम कोशिश वही कर रहे हैं ये मिशन के द्वारा। तो लैंडिंग करना, सॉफ्ट लैंडिंग करना, वो एक तो मुख्य चुनौती है। बट इसके अलावा इस तरह से हमने जो पिछले 2 हमारे जो मिशन थे उससे जो अनुभव प्राप्त किया, उसको उपयोग करते हुए किस तरह से इस प्रकार अन्य ग्रह पे भी हम यान भेजने हो, तो चंद्रयान 3 की सफलता के बाद उसके कारण हमारा कॉन्फिडेंस और भी बढ़ेगा। तो ये 3 मुख्य उद्देश्य से हम ये प्रयत्न कर रहे हैं कि एक तो चंद्र की ऑर्बिट में इंसर्शन करना, फिर सॉफ्ट लैंडिंग करना और वहाँ पे उतर के फिर एक्सपेरिमेंट करना। तो अगर तीनों हम हासिल कर लेते हैं ये मिशन के द्वारा, ये तीनों उद्देश्य है उसके बाद हम अन्य ग्रहों पे पहुंचने की भी परिकल्पना कर सकते हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની ફ્રાન્સની યાત્રા પર છે। આજે પ્રધાનમંત્રી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા। બેસ્ટિલ ડે પરેડમાં ભારતની 3 પાંખની એક ટુકડીએ પણ ભાગ લીધો હતો। પરેડમાં ભારતીય રાફેલે પણ આકાશમાં ઉડાન ભરી હતી। ફ્લાય પાસ્ટમાં મિરાજ વિમાન પણ ઉડ્યા હતા। તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ આ પરેડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડાયા હતા। 14મી જુલાઈને ફ્રાન્સ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે। તો આ પ્રવાસ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સની ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી। તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના યોગ પ્રશિક્ષક શાર્લેટ શોપા સાથે મુલાકાત કરી હતી। 100 વર્ષીય યોગ પ્રશિક્ષક શાર્લેટ ગ્રેની યોગા અથવા મેની યોગાના નામથી પ્રચલિત છે। તેઓ છેલ્લા 40 વર્ષોથી યોગનું પ્રશિક્ષણ આપી રહ્યા છે। તેમનો જન્મ જર્મનીમાં થયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના કારણે ખેતી અને બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી તેમને પુનઃ બેઠા કરવાના હેતુથી 240 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કરાયું છે। આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 311 ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાજ્ય સરકારે આ વાવાઝોડાથી મહત્તમ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થવા અંદાજિત 240 કરોડની માતબર રકમનું વાવાઝોડું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। જે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થવા અંદાજે 240 કરોડ રૂપિયાની માતબર રકમનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ આજે જાહેર કર્યું છે ને જાહેર કરતા મને ખૂબ જ આનંદ થાય છે। આ પેકેજની વિશેષતા એ છે કે અત્યાર સુધી સરકાર જે પેકેજો જાહેર કરતી એમાં 33%થી વધુ નુકસાની થઈ હોય તો જ સહાય પાત્ર ગણવામાં આવતી। આ વખતે 10% કે તેથી વધુ ઝાડ ઉખડી ગયા હોય, પડી ગયા હોય અથવા તો નાશ પામ્યા હોય એવામાં પણ ખાસ કિસ્સા તરીકે રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેક્ટર ₹25,000ની સહાય, બહુવર્ષાયી બાગાયતી પાકો 33%થી વધુ ઉખડી ગયા હોય, ઝાડ પડી ગયા હોય, ભાંગી ગયા હોય આવા કિસ્સામાં SDRFના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹22,500 હેક્ટરની સહાય ખૂબ જ ઉદારતાથી જાહેર કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્વયે તૈયાર થનારા પ્રોપર્ટી કાર્ડની
પ્રથમ નકલ વિનામૂલ્યે આપવાનો જનહિતકારી નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ભારત સરકારના પંચાયતી રાજ વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવા ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી સર્વે ઓફ વિજિલન્સ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ સ્વામિત્વ યોજના અમલમાં મુકાઈ છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સ્વામિત્વ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ મળશે અને સુખાકારીમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં, ગ્રામીણ નાગરિકોને પોતાની મિલકત સંબંધી સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ થઈ શકશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 11,000થી વધુ ગામોમાં ડ્રોન સર્વે કામગીરી પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત દિલશોદ અખાતોએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે ભારત ઉઝબેકિસ્તાન ગુજરાતના સંબંધોનો સેતુ વધુ સુદૃઢ કરવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. ખાસ કરીને ગુજરાત અને ઉઝબેકિસ્તાનના અંદિજાન પ્રદેશ વચ્ચે કોઓપરેશનના જે કરાર 2018માં થયેલા છે તેને બહુવિધ ક્ષેત્રે આપસી સહયોગથી આગળ ધપાવવા તેમણે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ બે પ્રદેશો અને ગુજરાત તથા ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, આઈટી, ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી સહિતના સેક્ટર્સમાં રોકાણો અને વ્યાપક ઉદ્યોગ સહયોગ માટેની બાબતોમાં સંદર્ભમાં વિચાર વિમર્શ કર્યા હતા. આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાનને સહભાગી થવા મુખ્યમંત્રીએ આપેલા નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતા ઉઝબેકિસ્તાનના રાજદૂતે ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે જોડાવાની તત્પરતા વ્યક્ત કરી હતી. વડોદરાના સર સયાજીરાવ નગરગૃહ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા વેસ્ટર્ન ઝોન દ્વારા સીએના વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં દેશભરમાંથી 900 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 2 દિવસીય કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ દ્વારા 12 સંશોધન પત્રો રજૂ કરવામાં આવશે. મંત્રી દેવુસિંહ ચૌહાણે સીએના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ભારતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. સમગ્ર વિશ્વમાં 15મી જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ યુવાનોમાં કૌશલ્યવર્ધનનો છે. ગુજરાતે આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટીમાં યુવાનો માટે નવી ટેકનોલોજી આધારિત 6 વિદ્યાશાખા હેઠળના 87 કોર્સમાં 8,270 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ડ્રોન, સ્કૂલ ઓફ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ ઓફ સર્વિસીસ, સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ તેમજ સ્કૂલ ઓફ કોમ્પ્યુટિંગ જેવી વિદ્યાશાખા છે. હવે નિહાળીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ સીધું જ ફ્રાંસથી. इस उत्सव में मुख्य अतिथि के रूप में शामिल होने का गौरव मिला. मुझे खुशी है कि इस अवसर की शोभा और गरिमा बढ़ाने के लिए भारत की तीनों सेनाओं की टुकड़ियों ने भाग लिया. भारतीय राफेल एयरक्राफ्ट का फ्लाई पास भी हम सब ने देखा. हमारी नौसेना का जहाज भी फ्रांस के पोर्ट पर मौजूद था. यानी जल, थल, नभ हमारे बढ़ते सहयोग की एक शानदार तस्वीर हमें एक साथ देखने को मिली. कल राष्ट्रपति मैक्रोन ने मुझे फ्रांस के सर्वश्रेष्ठ राष्ट्रीय पुरस्कार से सम्मानित किया. ये सम्मान 140 करोड़ भारतवासियों का सम्मान है. फ्रेंड्स, हम अपनी स्ट्रेटेजिक पार्टनरशिप की 25वीं वर्षगांठ मना रहे हैं. बीते 25 वर्षों के मजबूत आधार पर हम आने वाले 25 वर्षों के लिए रोड मैप तैयार कर रहे हैं. इसमें बोल्ड और महत्वाकांक्षी लक्ष्य निर्धारित किए जा रहे हैं. भारत के लोगों ने भी इस कालखंड में एक विकसित देश बनाने का संकल्प लिया है. इस यात्रा में हम फ्रांस को एक नेचुरल पार्टनर के रूप में देखते हैं. 2 दिनों में हमें आपसी सहयोग के
सभी क्षेत्रों पर विस्तार से बात करने का अवसर मिल रहा है। आर्थिक संबंधों को और सुदृढ़ करना हमारी साझा प्राथमिकता है। रिन्यूएबल एनर्जी, ग्रीन हाइड्रोजन, आर्टिफिशियल इंटेलिजेंस, सेमीकंडक्टर्स, साइबर, डिजिटल टेक्नोलॉजी जैसे अनेक क्षेत्रों में सहयोग बढ़ाने के लिए हम नए इनिशिएटिव्स की पहचान कर रहे हैं। भारत के यूपीआई यानी यूनिफाइड पेमेंट्स इंटरफेस को फ्रांस में लॉन्च करने पर समझौता हुआ है। हम दोनों देशों के स्टार्टअप और इनोवेशन इकोसिस्टम को आपस में जोड़ने पर बल दे रहे हैं। સમાન વિચારધારા વાળે નિહાળી રહ્યા હતા પેરિસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ। હવે સમાચારોમાં આગળ વધીએ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રીજન અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ અને વડોદરામાં ભારે વરસાદની અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ રહેશે। આગામી 18 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે। તો રાજ્યમાં મોસમનો અત્યાર સુધી 60%થી વધુ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180%થી વધુ વરસાદ નોંધાયો છે। अगले 7 दिन में गुजरात में बारिश होने का संभावना है, लेकिन बारिश काफ़ी कम रहेगा, यानी स्कैटर्ड प्लेसेस में अगले 3-4 दिन में। गुजरात रीजन में मोस्टली जो हेवी रेन होने का संभावना है वो साउथ गुजरात रीजन में, जैसे वलसाड, नवसारी, इवन सूरत, भरूच ना हो सकता है, सूरत, इवन बड़ोदरा वगैरह में भी आइसोलेटेड प्लेसेस में हेवी रेन हो सकता है। और सौराष्ट्र कच्छ के लिए देखा जाए तो गिर सोमनाथ, जूनागढ़, इवन पोरबंदर में हो सकता है, इवन अमरेली, भावनगर भी रूल्ड आउट नहीं है, वहाँ पे भी एक आध जगह में हेवी रेन हो सकता है। लेकिन डे 5 यानी 18 तारीख के बाद रेनफॉल एक्टिविटी बढ़ने का संभावना है। मोस्टली रेनफॉल एक्टिविटी जो बढ़ेगा साउथ गुजरात से शुरू होगा, बढ़ के नॉर्थ गुजरात तक आएगा। अभी तक बारिश जो हुआ है मोस्टली, अब आज ऑफ नाउ, आज के दिन देखा जाए तो 100% एक्सेस रेनफॉल हुआ है। गुजरात स्टेट एज ए होल, गुजरात रीजन में 41% एक्सेस रेन हुआ है और सौराष्ट्र कच्छ में 180% एक्सेस रेन हुआ है। लगभग अराउंड 60% रेन, सीजनल रेन का रेनफॉल हो चुका है। સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સુરત શહેરમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી, જેના કારણે સ્માર્ટ સિટીના પોશ વિસ્તાર અડાજણ, ભૂલકા ભવન ચોકમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદના કારણે જીવાદોરી ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધીને 41,000 પર પહોંચી છે। આ સાથે જ તાપી નદીની સપાટીમાં પણ વધારો થયો છે। બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી શહેરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો પલસાણા જિલ્લામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકા અને ગીરગઢડા તાલુકાની સીમાએ સુપ્રસિદ્ધ જંજીર ધોધ આવેલો છે। અહીં છેલ્લા 15 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે ગીરની મધ્યે આવેલા શિંગોડા ડેમનું જુલાઈ મહિનાનું રૂલ લેવલ ભરાઈ ગયું છે। જો કે છેલ્લા 3 દિવસથી વરસાદે અહીં વિરામ લીધો છે, તેમ છતાં હવે ડેમના 2 દરવાજા અડધા ખુલ્લા હોવાના કારણે અને જામવાળાના ઉપરના ભાગેથી શિંગવાડા નદીમાં ધાતરડી નદી સહિત ગીરનું પાણી આવી રહ્યું છે। તેના કારણે જંજીર ધોધ ભારે માત્રામાં વહેવા લાગ્યો છે। ત્યારે અહીં નયનરમ્ય અને આહલાદક નજારો જોવા મળ્યો છે। જે લોકો સાસણ, સોમનાથ કે દીવ ફરવા આવે છે ત્યારે જંજીરનો ધોધ નિહાળવા ચોક્કસથી આવે છે। તો છોટાઉદેપુર જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી। છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો તેમજ બોડેલીના ચલામલી ગામે પાણી ભરાતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા। દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। યમુના નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। જો કે યમુનાનું જળસ્તર ઘટ્યું છે, પરંતુ રાજઘાટ અને આઈટીઓ સુધી પાણી પહોંચ્યું છે।
દિલ્હીના ઉપરાજ્યપાલે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ લાલ કિલ્લા પર પહોંચીને જળમગ્ન થયેલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તો દિલ્હીમાં રવિવાર સુધી તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી હતી. તો જેપી નડ્ડા અને અનુરાગ ઠાકુરે હિમાચલના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું. તેમણે કહ્યું કે આપદા સમયે કેન્દ્ર સરકાર હિમાચલના લોકોની સાથે છે. यहाँ आके पता चला कि कल से जो पानी का लेवल है वो बढ़ा हुआ है. कल आधी बस पानी के नीचे थी, आज पूरी बस पानी के नीचे. और आप देख सकते हैं कि 10 फुट 12 फुट के आसपास तो पानी डेफिनेटली है यहाँ पर, जो कल 5-6 फुट था. तो स्थिति जो है वो गंभीर है. और सबसे ज़्यादा दुखद विषय है वो ये है कि जिस सलीमगढ़ फोर्ट के अंदर हम इस वक्त खड़े हैं, ये वाला हिस्सा जो है दिल्ली के पुरातन इतिहास, जो कि ठीक मुगल कालीन से पुराना इतिहास, जिसमें पेंटेड ग्रेवेयर आदि जो है वो भी यहाँ पर है, वो सब पानी के नीचे डूबने का खतरा और तकलीफें लोगों की बहुत बढ़ी हुई हैं. અમદાવાદ શહેરમાં આવેલા ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરદાતાઓની સરળતા માટે ટેક્સ ક્લિનિક સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કરદાતાઓને આવકવેરા અંગે ટેકનિકલ માર્ગદર્શન અને અન્ય સેવાઓ આપવામાં આવશે. તેમજ આઈસીએઆઈના પ્રદેશ ચેરપર્સન સીએ ડોક્ટર અંજલિ ચોકસીએ જણાવ્યું હતું. ટેક્સ ક્લિનિક આઈસીએઆઈ ઇન્ડિયા દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં 180 શાખાઓ પર પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય આશય કરદાતાઓમાં ટેક્સ ભરવા માટે જાગૃતિ કેળવવાનો છે. જેમ ડોક્ટર્સ ફ્રી મેડિકલ ટેસ્ટ આપે છે, બોડી ચેકઅપ આપે છે, અમે એવી રીતે જ 2 દિવસ માટે 168 બ્રાન્ચીસ ઓલ ઓવર ઇન્ડિયાની એક સાથે આ ટેક્સ ક્લિનિકનું આયોજન કર્યું છે. આમાં અમારો પર્પઝ છે કે ટેક્સ ભરે લોકો એની અવેરનેસ થાય, ટેક્સ કમ્પ્લાયન્સ. એવું નહીં કે મારે જ્યારે વિઝા લેવા હોય કે મારે જ્યારે લોન લેવી હોય ત્યારે જ હું ટેક્સ ભરું. અને પ્લસ હવે ઈ ફાઇલિંગ થઈ ગયું છે, એટલે એની પ્રોસેસમાં બી આજે મારું સાદું સિમ્પલ રિટર્ન હોય તો હું વિધાઉટ સીએના એસિસ્ટન્ટ બી ટેક્સ રિટર્ન ભરી શકું. એનો આ કાર્યક્રમ અમદાવાદ બ્રાન્ચમાં અમે યોજાયો છે. કરદાતાઓને બધા ઈ રિટર્ન થઈ ગયા છે, એટલે કમ્પ્યુટર સેવી હોતા નથી. મેઇન સમસ્યા બધી ઇન્ફોર્મેશન હવે ઇન્કમટેક્સ પોર્ટલ પર રહેલી હોય છે. કેટલો એમનો ટીડીએસ કપાયો છે, કયા કયા એમને શેર માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કર્યા, કયા એમને પ્રોપર્ટી વેચે, કઈ પ્રોપર્ટી પરચેસ કરી, બધી ઇન્ફોર્મેશન ત્યાં રહેલી હોય છે. પણ ઘણીવાર જે તમે સમસ્યાનું કીધું, તો એ ઇન્ફોર્મેશન જે મેં આપને કીધી કે પોર્ટલ પર હોય છે એ મિસમેચ હોય છે. એટલે જ્યારે કોઈ બેંક કોઈ ડિટેલ્સ અપલોડ કરી હોય તો એક્સની જગ્યાએ વાયમાં બી જતી રહેલી હોય છે, અને જેના કારણે એમને રિટર્ન ભરવામાં સમસ્યા રહેતી હોય છે. આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.